એવું જોરદાર બે બાપ દીકરાના બાજનું થઈ ગયું. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રમાપીર, હર મહાદેવ. કેમ છો બધા મજામાં ને? તો વાંધો નહીં, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અને ઘરેલમાં 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. જો 6:30 થવા એવા છે અને હું તો મારો વરસાદ પડે છે કારણ થોડો ઓછો થઈ ગયો છે. 6:30 વાગ્યા છે તો હાવ એમ કે હાવ અંધારું થઈ ગયું છે. જોવો એમાં રુદુભાઈ અહીંયા રમે છે અને વરસાદ જોવો. ફર્યું બર્યું બધું હાવ ધોવાઈ ગયું છે. આ તો સવારનો વરસાદ ચાલુ છે. જોવો બેરલે ભરાઈ ગયું છે ને હમણાં તો વરસાદ પાણી છે ને તો આપણે ઝાડવાને પાણી પાવાની જરૂર પડતી નથી ને ગુલાબે જો મસ્ત ને ઓલા મોટા ગુલાબ છે ને તો 2 દિન વાર છે પછી અસલના ખીલી જાય. જોવો અને હજી વરસાદ છે ને અંધારો જ છે. જોવો આ બાજુ તો વાંધો નથી, તેલ લખાઈ ગયું છે એટલે પાણી બહુ નથી આવતું. અહીંયા હજી નથી ને એટલે એટલું બધું પલરે છે. અને અહીંથી મેં છે ને આ ભરાણીની ડોલ છે ને એમાંય મેં જો કલર કરી નાખ્યો છે. સવારે તડકો હતો ને તો મેં કલર કરી નાખ્યો ને જો ફૂંકાઈ ગયું છે. અને ઓલો ગોરો એક વસડાનો તો ટાઈપ હતો ને એ ગોરામાં કલર કરી નાખ્યો છે. જો એ અહીંયા રાખી દીધો છે કલર કરીને. હવે નવું ઝાડું લઈએ છે ને એમાં વાળી દેવાનું છે. અને વરસાદ તો પણ હાવ ભૂકા કાઢે છે મારે તો. જુઓ ફૂલે મસ્ત ના થઈ ગયા છે. અમારા રુદુભાઈની રમત ન હોય ને એવું હોય જવું કરે છે. શું કરે રુદુ? એ રુદુ મહાદેવ શું કરছো તું? ઘડિયાળ રમે છે. ઘડિયાળથી આ ગાડીમાં જો દુકાનેથી આવા રમકડા વાળું કિચન લઈ આવ્યો છે ને એને ચાવી આ રમવા દીધી છે ને એમાં ટીંગાડી દીધી. નવી ગાડી લીધી છે? હા તો તે પેડા તો ન ખવડાવ્યા. નવી ગાડી લીધી એના નવી ગાડીના પેડા તો ખવડાય. બનાવવાના છે પુડલા એટલે મેં છે ને બધી તૈયારી કરી લીધી છે. થોડું મોડું થઈ ગયું હતું એટલે જે નાવી માથે ધોઈ રીસ કાઢી અને પુડલા બનાવવાના છે. વરસાદ બહુ છે ને વરસાદમાં તો ચણા લોટની વસ્તુ ખાવાની મજા આવે, સારું ખાવાનું મન થાય. તો મેં તો છે ને પુડલા બનાવું તો છે ને મેથી ધાણા ને એવું તો કાંઈ છે નહીં એટલે છે ને હું જો હરખાના પાન તોડી આવી છું વાડામાંથી. અગાઉ તોડીને રાખી દીધા છે. અને અહીંયા ચણાનો લોટ ને ડુંગળી ને એવું બધું દુકાનેથી લઈ આવીશું. એમાં ડુંગળી છે અને પુડલા ભેગું છે ને દહીં ખાવાની બહુ મજા આવે. તો હું છે ને દુકાનેથી દહીં લઈ આવી છું. અને દહીં પાછું છે ને ફ્રીજમાં હંતાડીને રાખવું પડે. અમારું બધું આઈસ્ક્રીમ સમજીને બધું મૂકેલું ખાઈ જાય. અને તો સવારનો વરસાદ આવે છે ને પલરે છે પછી માંદા પડે એટલે હંતાડીને જોઈએ ફ્રીજમાં મેં રાખી દીધું છે 2 ડબ્બીને. તો હવે હાલો ધીમે ધીમે છે ને પુડલા બનાવવાની પ્રોસેસ ચાલુ કરશું. બીજું સુધારીને લસણ ફોલવાનું છે. લસણમાં ચટણી ઘી નાખીને બનાવવાના છે. પપ્પા હાટું છે ને ભીંડાનું શાક ને બાજરાનો રોટલો બનાવવાનો છે. તો રાંધવા માંડું ફટાફટ. પુડલા છે ને બનવા માંડ્યા છે. બની ગયા છે. એક જ પુડલું જો એક પુડલાનું બેટર રહ્યું છે અને એક પુડલું ચડે છે ને એક અહીંયા દિવસે બસ એટલું જો એટલા પુડલા બની ગયા છે. અને આ બાજુ છે ને રુદુભાઈને ખાવાનું ચાલુ કરી દીધું છે. જો ખાઈ ગયો, મને બતાવે મોઢું ખોલીને મમ્મી હું ખાઈ ગયો. જો દહીં ને પુડલા કારું તું કે હાલો બધે દહીં ને પુડલા ખાવા. કે મને તો બહુ ભાવે. તમને બધાને ભાવે પૂછતો? રુદુને તો બહુ ભાવે. કા રુદુને એને પપ્પાને દહીં ને પુડલા બહુ ભાવે. પેલા મને ન ભાવતા, આવે છે ને મને ખાવા માંડ્યા. એટલે પુડલા હમણાં કેટલા ટાઈમ ખાધા નહોતા તો મેં કીધું પુડલા બનાવી નાખું. વરસાદ છે ને અટાણે આખડી થેટ ગયો છે. જો બંધ થયો છે હજી જો આમ દેખાય છે. આ બધો વરસાદ જ છે દેખાય છે નહીં. અટાણે કેટલા 8 વાગ્યા છે અને પુડલા તો છે ને ઠરેલા ભાવે. અમારા રુદુ પપ્પા ઠરેલા ભાવે કારણ કે એ જો પુડલા સાંજે બનાવ્યા હોય ને તો સાંજે પુડલા વધ્યા હોય ને તો એ બપોરે ખાય એટલે વાંધો ન આવે. મેં કીધું તમે આવો પછી બનાવો તો કે ના એ કે પછી કે હું 9 વાગે આવું બનાવે તો કેટલું કે મોડું થઈ જાય કે બહુ પછી. તો મેં વાંધો ને હાલો બનાવી નાખું કે બનાવી નાખીએ. તો બહુ જ્યાદા ઠરશે તો નહીં કારણ કે આ ઠરતા વાર લાગે. આમ થપ્પો રાખીને જો ભેગા કરીને આમ રાખીએ ને એટલે બહુ ન ઠરે. અને આપણે 9 વાગે તક આવી જાય એટલે બહુ વાંધો નહીં આવે. તો હાલો તમે પણ બધાય દહીં ને પુડલા ખાવા. ખરું તું થઈ ગયો?
વાયથા ખાતા કઈ દી શીખે? વાયથા ખાતા શીખી જા. હે ને મેં આમાં છે ને ડુંગળી ને લસણવાળી ચટણી, હા બધુંય નાખ્યું છે આમાં. એટલે બહુ મજા આવે ખાવાની. કારું દૂધ ભજીયા તો ખાઈ ખાઈને કંટાળી ગયા. મેં કીધું છે ને પુડલા બનાવું, એટલે છે ને પુડલા બનાવ્યા. વરસાદ વાતાવરણ હોય ને પુડલા બહુ મજા આવે ખાવાની. નવું નવું કરીને ખાવાની મજા આવે. પપ્પા હા નવું ને કરે છે. પપ્પા એમ કે તમે કાયમ નવું નવું બનાવીને ખાધા રાખો. ખાઈ પી લેવાય, મરી જામું કાંઈ ભેગું નહીં આવે. ખાધું પીધું ભેગું આવે છે, બાકી કાંઈ ભેગું આવવાનું નથી. એવું બધું છે. હાલો હવે એક જ પુડલું જો રહ્યું છે. આ પુડલું પાકી ગયું છે તો હવે એક નાખી દઉં ને પુડલું, પછી નિરાયતે રૂધું હરખું ખબર આવે. એને છે ને 8 વાગે ત્યાં ખાવું જોઈએ, એનો ટાઈમ છે 7:30 8 વાગ્યાનો. પણ આ પુડલા અમે થોડાક મોડા કર્યા, મેં કીધું છે ને તો થોડાક ગરમ રહી આવે ને રૂધું પપ્પા તાહું. હાલો ફટાફટ છે ને બનાવી નાખું. પપ્પા હાટું તો જો પહેલાં જ મેં ભીંડાનું શાક, છાઈસવાળું ભીંડાનું શાક બનાવ્યું છે, બાજરાનો રોટલો બનાવી નાખ્યો છે. એટલે હવે ખાલી આ પુડલા એક બની જાય ને પછી નવરા, પછી રૂધું પપ્પા આવે ને પછી જમી લે. જમી લીધું અને જો ખાઈ પી નવરા થઈ ગયા છે. અને ખાતા ખાતા તો છે ને મને પેટમાં દુખવા માંડ્યું. આ બાપ દીકરો કોઈ બાયધા છે. પહેલી વાર એટલા બાયધા ખાધો. હવે છે ને જમતા હતા ને ફોન મારો અંદર પડ્યો હતો, નકર હું છે ને ક્લિપ લઈને ફોન અંદર પડ્યો હતો. બે બાપ દીકરો બાયધા મને રુદુ એને પપ્પાના વાળ પકડી લીધા. મૂકે જ નહીં. બે આઈને વાળ પકડી લીધા. રુદુ પપ્પાના ગાલ ઉપર એવી ઝાપટું મારે રુદુને, પણ તોય રુદુએ વાળ નો મૂક્યા એટલે નો જ મૂક્યા કા. પણ મને કે લે લીધું અને કઈ એનો મગજ છટકે ને પછી કોઈનો નથી કા રુદુ. તું તાર પપ્પા બાંધા ને જો ભાગી ગયો. અડાણે છે ને મગજ એનો છટકી ગયેલો. આમ જો એનો મગજ છટકે હાશે ને તો એ કોઈના બાપનો નથી. હો તું તાર પપ્પા બે બાંધા ને, તાર પપ્પાને તમે બે બાંધા ને, તે તાર પપ્પાને માર્યા ને, પપ્પાને મરાય. અડાણે જમાનો એવો છે દીકરા જ બાપને મારે કા. આ એવડો 3 વર્ષનો ને આ એવડા. આની પાસે કાંઈ ન આવેલું. એમને તમે ખાલી વાળ ન કહે કરું તો બે આઈ થા ખરાબ. તો મોકળો આવેલો જાય તમને ખબર. એમને ઝાપટું તો મારતા હતા ગાલ ઉપર. થઈ ગયું સમાધાન? સમાધાન નહીં થઈ ગયું બે ને? એમ નહીં, તમારી બેન સમાધાન થઈ ગયું? સમાધાન થઈ ગયું રુદુ? કોઈનો નથી. કોનો દીકો છે? મારી દીકરા થાર ગાડી લેવી ને. કોનો દીકો છે? મમ્મી થાર ગાડી લઈ દે. મારો નથી, મારો છે ને. તો કોનો દીકો છો? હા બધા નથી કહો છો? હા ડાયો છે કા, મારી ભૂરી ડાય છે. તો પુડલા કેવા બન્યા હતા? હારા બન્યા હતા પુડલા? ભાઈવા કે ન ભાઈવા? પુડલા ખાવાની મજા બગડી ગઈ. બાપ દીકરાનું બાંધણું થઈ ગયું કા. બાપ દીકરાનું આજનું થંબનેલ એ જ રહે આ વિડીયોનું. બાપ દીકરાનું જોરદાર બાંધણું. બાંધણું એવું થયું ને કે હું ત્યાં હતી ને મને તો નકરા દાંત જ આવતા હતા. એવું જોરદાર બે બાપ દીકરાને બાંધણું થઈ ગયું. હું ને પપ્પા તો દાંત કાઢીને ઊંધા પડી ગયા. ખાતા એટલા દાંત કાઢ્યા અમે. છોડાવા મારે બેને છોડાવવા પડ્યા કા. તારે તો હા પાડે. હાલો હવે પાકું સમાધાન. હવે પાકું સમાધાન થઈ ગયું. જો પાછો એક થઈ ગયા બે. પાછો એક થઈ ગયો તું? હે સમાધાન થઈ ગયું? બે થઈ ગયો. હમણાં છે ને રુદુન તોફાન એટલા વધી ગયા છે ને કે એની વાત પૂછોમાં. બહુ તોફાન કરે. એક બારો બહુ બગડી ગયો છે હમણાં. સર્વિસની જરૂર છે કે આવે છે ને ભણવા મૂકી આવો છે આંગણવાડીએ. ભણવા જાવ ને સ્કૂલે આંગણવાડીએ. સ્કૂલે નહીં જ આંગણવાડીએ. એકલો જાય. મમ્મી નહીં આવે ભેગી ત્યાં. એકલું જ જવાનું. બહુ તોફાન તારા વધી જાય છે હમણાં. અને આજ તો વરસાદ એટલો પડ્યો ને કે ડેટકા થોડા ઘરમાં આવી ગયા. જો ઝીણા જો નાની ડેટકી જો આ ઉડે બહુ વખતની આ.
મને બહુ બીક લાગે. હવે તો ઓછા લાગે. મારા નડિયાવાળા મકાન હતા ને બહુ રેડ કામના, હું તો હેઠે પગે હવે તો ઓછા આવે. ઈ સાસી ઓલી બાજુ ખુલ્લું છે ને એટલે આવી શકે, નકર તો આની જેમ જો ગ્રીલ આમ હોત ને તો ન આવી શકે. જ્યાં ખુલ્લું છે ને એટલે ત્યાંથી ઘરે જાય. અને વરસાદ આજ તો વાત જવા દે, એટલો વરસાદ એટલો પડ્યો. અને વરસાદ એટલો પડ્યો એટલે ઠંડી એટલી લાગે છે. પંખો હાવ ધીમો રાખ્યો છે, એટલી ઠંડી લાગે છે. તો એવું બધું હતું. અને છે ને મને છે ને આજે એવો વિચાર આવતો હતો કે હવે છે ને લોંગ વિડીયો બનાવવાનું પાછું બંધ કરી દઉં. આજે એવો વિચાર આવે છે. અને મિની બ્લોગ ચાલુ કરી દઈશ. મિની બ્લોગ સારા હાલતા. મિની બ્લોગ બનાવતી ને મિની બ્લોગમાં વ્યૂઝ તો આવતા, થોડા ઘણા સબસ્ક્રાઈબર આવતા. એવું બધું હતું. તો છે ને હું પાછો વિચાર કરું તો શું કરી શું નહીં જોઈ જાય. મારો એવો વિચાર છે કે ગમે તો 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી લોંગ વિડીયો બનાવવાનું ચાલુ કરવાનું પહેલેથી એવી ઈચ્છા છે. પણ આ બધા છે ને ધરાધર મને એમાં ઓલું કહે ને એટલે પછી મારું મન ઓલું થઈ જાય. અને મિની બ્લોગ અમે સ્ટાર્ટ કર્યું હતું ને મિની બ્લોગથી ચાલુ કર્યું હતું. મિની બ્લોગમાં છે ને વ્યૂઝ સારા આવતા એટલે વિચાર કરું છું કે હવે છે ને પાછો મિની બ્લોગ ચાલુ કરી દઉં. કેમ કે મિની બ્લોગ પહેલાં આપણે બનાવી, પહેલાં આપણું છે ને ઓળખાણ આપણે બનાવી લઈએ, નામ બનાવી લઈએ પહેલાં, અને પછી છે ને લોંગ વિડીયો બનાવવાનું કામ કરીએ. એટલે મને એવો વિચાર આવે ને મિની બ્લોગમાં એમ લાગે મિની બ્લોગ કાંઈ હેલા નથી. એમાં છે ને એડિટિંગ તો હેલું છે, એમાં વોઇસ ઓવર કરવું ને એ જ અઘરું છે. એમાં અવાજ નાખવો અને આમ બોલવા જાય ને વિડીયોમાં હાલતું હોય તો આગળ પાછળ થઈ જાય ને એવું બધું થાય. પણ તોય છે ને મિની બ્લોગ જ બનાવવાનું ચાલુ કરી દેવું છે. એટલે મારું બધું મારો એવો વિચાર છે. તો તમે બધા છે ને મિની બ્લોગ જોજો ને એને લાઈક કરજો ને એમાંય કોમેન્ટ હારી કરજો. તો હવે કાલથી જોયું જાય શું થાય શું નહીં, મિની બ્લોગ બનાવવું શું થાય એવું બધું કામકાજ હાલે છે. હમણાં તો પપ્પા પાછા છે ને બપોરિયા જ કહેતા હતા, પણ અમારે આ એક ધ્યાન નથી દેતા. હું તો ધ્યાન દઉં છું. આ ધ્યાન દઈએ ખાઈ એમ સકાન એમ ધ્યાન દો છો તમે. તો હવે હાલો છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઉં. અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું હવે પાછા કંઈ મળીએ હવે તો કાંઈ નક્કી નથી, પણ ગમે તે પાછા મળશું ખરી. તો જો તમારા બધાને સપોર્ટ ને સહકાર ને હશે ને તો પાછા આપણે મળશું વહેલા હાર. તો ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ. જય માતાજી.